ફ્રેન્ડ્સ, દિવાળીનો તહેવાર હોય અને આપણે ઘરમાં ચોળાફળી ના બનાવીએ એ તો બને જ નહીં. તો ચાલો એ જ એક જ પરફેક્ટ માપ સાથે આજે આપણે ચોળાફળીની રેસીપી તમારી સાથે શેર કરીશું. 2 વાટકી જેટલો બેસન લઈશું. 2 વાટકી બેસન છે તો આપણે 1 વાટકી અડદનો લોટ લઈશું. હવે બંનેને સરસ ચાળી લઈએ. જે વાટકીથી આપણે લોટ લીધેલો એ જ વાટકીના માપથી આપણે 1 વાટકી પાણી લઈશું. 1 ચમચી મીઠું ઉમેરીશું. 1 ચમચીથી થોડો ઓછો ખાવાનો સોડા ઉમેરીશું. 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અંદર. હવે આ બેટરને સરસ મિક્સ કરી લઈએ. આપણે આ લોટને સરસ મિક્સ કરી લઈએ. હવે જે પાણી છે એ થોડું ઉમેરતા જઈ અને લોટ બાંધીશું. એકદમ પાણી આમાં નથી ઉમેરવાનું, થોડું પાણી ઉમેરતા જઈ આપણે આ રીતનો એક કઠણ લોટ બાંધવાનો છે. હવે આપણે ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર જ આ રીતે લોટ મૂકી દઈશું. દસ્તા વડે આ રીતે આપણે એને ટીપી લઈશું. દસ્તાને તેલથી ગ્રીસ કરી લીધેલો છે મેં. જેટલું તમે આ રીતે ટીપશો એટલો એકદમ સરસ આપણી ચોળાફળી તૈયાર થશે. કમસે કમ 5 થી 7 મિનિટ સુધી તમારે આ રીતે એને ટીપવાનું છે. લોટ આપણો સરસ આ રીતે સ્ટ્રેચ થાય એટલે પરફેક્ટ લોટ તૈયાર થઈ ગયો છે. હવે એના નાના લુવા કરી લઈએ. છરીની મદદથી આપણે આ રીતેના મીડિયમ સાઇઝના લુવા કટ કરી લઈશું. આ રીતે બધા લુવા ઉપર આપણે તેલ છાંટી લઈશું જેથી એકબીજાને ચીપકે નહીં. એક પાટલી ઉપર આ રીતે લુવો મૂકી અને એકદમ પતલી રોટલી વણી લઈશું. થોડું ના હોય તો તેલ લગાવી લેવું જેથી ચીપકે નહીં. એકદમ જેટલી વણી શકો એટલી પતલી વણવાની. આ રીતની એકદમ પતલી રોટલી વણવાની છે. હવે આપણે આને કોટનના કપડા ઉપર સૂકવી દઈએ. 10 થી 15 મિનિટ સુધી આપણે બધી જ રોટલી વણીને થોડી સુકાવા દઈએ. આ રીતે આપણે બધી રોટલી વણી અને કોટનના કપડામાં ફેલાવી દઈશું. એક બાજુ સુકાઈ જાય એટલે બીજી બાજુ પલટી અને સરસ 10 થી 15 મિનિટ માટે સૂકવી લઈએ. મિનિટ પછી આપણે ચોળાફળી માટે જે રોટલી બનાવીને રાખેલી એ પણ સરસ સુકાઈ ગઈ છે. હવે એને કટ કરી લઈએ. તમે આ સમયે જો તરત તમારે ફ્રાય ના કરવી હોય તો એરટાઇટ બેગમાં ભરી અને એને ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો. આ રીતે કટ કરી લઈએ. જ્યાર સુધી આપણી તેલ પણ સરસ આવી ગયું છે હવે એને ફ્રાય કરી લઈએ. એક કરતા ઉમેરતા જઈશું. આપણી ચોળાફળી સરસ ફ્રાય થઈ ગઈ છે. હવે એને એક ડીશમાં સર્વ કરીએ. ફ્રેન્ડ્સ, આપણી ચોળાફળી તો બનીને તૈયાર થઈ ગઈ. હવે એની ઉપર છાંટવા માટેનો એક મસાલો તૈયાર કરીએ. વાટકીમાં ચાટ મસાલો લઈશું, થોડો આમચૂર પાવડર લઈ લઈશું, લાલ મરચું પાવડર લઈશું, થોડું મીઠું ઉમેરી દઈશું. હવે બધું સરસ મિક્સ કરી લઈએ. હવે ઉપરથી થોડો મસાલાને સ્પ્રિંકલ કરી દઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો. અહીંયા ચટપટા ટેસ્ટ માટે હું થોડો વધારે ઉમેરીશ. ફ્રેન્ડ્સ, આપણી એકદમ ક્રિસ્પી ચોળાફળી બની તૈયાર થઈ ગઈ છે. તમને આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.